તો અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આગામી 12 કલાક બાદ વધુ મજબૂત લો પ્રેશર ફેરવાઈ શકે છે। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। લો પ્રેશરને સમુદ્રમાંથી વધુ ભેજ મળે તો ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને સાયક્લોનમાં પણ પરિવર્તિત થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા 10 વર્ષમાં અરબી સમુદ્રનું તાપમાન વધ્યું છે અને આ તાપમાન વધવાના કારણે થઈને અરબી સમુદ્રમાંથી સાયક્લોન ઉદ્ભવ્યું છે, જેના કારણે થઈને સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં એક સંભવિત વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડું આજે કઈ દિશામાં મૂવમેન્ટ કરે છે, તેને કેટલો ભેજ મળે છે તે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ વાવાઝોડું ગુજરાત માટે ખૂબ મોટો ખતરો સાબિત થઈ શકે છે। તેના કારણે અનેક ખેડૂતોના પાકોને નુકસાન થઈ શકે છે। આપણી સાથે ડૉક્ટર ચિરાગ શાહ છે, તેમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, આ જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની મૂવમેન્ટ કેવી રીતે તે ગુજરાતને નુકસાન કરી શકે છે? અત્યારે આપણે હાલમાં જે જોઈ રહ્યા છેલ્લા 4 દિવસથી કે અત્યારે જે આ સાયક્લોનિક સિસ્ટમ જે નીચે દક્ષિણમાં આપણે સક્રિય થઈ અને લગભગ કર્ણાટકથી ગોવાથી અને મહારાષ્ટ્ર બાજુ અત્યારે મૂવ ઓન થઈ રહ્યું છે, તો હવે મહારાષ્ટ્રથી આગળ એની પરિસ્થિતિ કેવી રહેશે એ આજનો દિવસ આપણા માટે બહુ મહત્ત્વનો છે। એટલે આજના દિવસમાં સાંજ સુધીમાં એમ તો ગવર્મેન્ટ અને IMD ડિપાર્ટમેન્ટે 36 કલાક કીધેલ, એમાંથી 12 કલાક 14 કલાક જતા રહ્યા છે, હજુ આપણે 24 કલાક બાકી છે। પણ હું તો એમ જ કહું છું કે આજના દિવસમાં રાત સુધીમાં આપણને આનું પિક્ચર ખબર પડશે, કારણ કે એની અંદર બે સંભાવના છે કે જો આ પેટર્ન અત્યારે લો પ્રેશરમાં છે, લો પ્રેશરમાંથી વેલ લોમાં પ્રેશર બને અને જ્યારે એ દરિયાની સપાટીની અંદર દરિયાની અંદર જતું રહે તો ને એ વેલ લોમાં પ્રેશરમાંથી એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન થવાની સંભાવના પૂરેપૂરી છે। એ કુદરતી વાવાઝોડની એક પેટર્ન છે, પણ આમાં જો એ ડિપ્રેશન થાય, ડીપ ડિપ્રેશન થાય તો એ વાવાઝોડું આપણા ગુજરાત તરફ પણ ફંટાઈ શકે છે અને ઓમન બાજુ બી ફંટાઈ શકે છે। એટલા માટે અમારા જેવા હવામાન નિષ્ણાતો અને જે સરકાર દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું છે કે આજનો દિવસ અને આવનારા બાકીના 24 કલાકમાં આપણને ખબર પડશે કે આ જે પેટર્ન જે સર્જાઈ છે એ પેટર્નમાંથી વાવાઝોડું ફોર્મ થશે કે નહીં, અને એ વાવાઝોડું ફોર્મ થશે તો ગુજરાતના કયા વિસ્તારોમાં એની અસર થશે એ આપણે જનરલી એવું કહી શકાય કે ભલે વાવાઝોડું ના થાય તો પણ આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રનો કાંઠો છે, મધ્ય ગુજરાત છે અને જે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે, પંચમહાલ, દાહોદ ને છોટાઉદેપુર અને ઉત્તર ગુજરાતની અંદર આપણે સાબરકાંઠા સુધીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવનાર 3 દિવસમાં પડી શકે છે। નોટિસ કર્યું છે કે આપણા જે દરિયાની સપાટીનું ટેમ્પરેચર છે 0.6 ડિગ્રીથી લઈને 1.2 ડિગ્રી સુધી વધી ગયું છે। હવે આપણે એક બેઝિકલી ઘરમાં કહીએ 1 ડિગ્રી આપણે જ્યારે ટેમ્પરેચર એસીનું ડાઉન કરીએ તો કેટલો ફરક પડતો, હવે વિચાર કરો આખા વિશ્વ સ્તરે દરિયાનું ટેમ્પરેચર 0.6 ડિગ્રી વધે તો એનો ફરક અને એની જે આપણે જે આડઅસરો જે આપણે અત્યારે જોઈ રહ્યા છે, જેના કારણે આ આરબ સમુદ્રની અંદર નાની મોટી સિસ્ટમો સક્રિય થાય છે અને એ સિસ્ટમોથી કોઈ એકાદી સિસ્ટમ મોટી થઈને એટલે લાઈક લો પ્રેશરમાંથી વેલ લોમાં પ્રેશર, એમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન અને એમાંથી સાયક્લોન સ્ટ્રોમ, અને સાયક્લોન સ્ટ્રોમથી આપણે સિવિયર સાયક્લોન પણ જોયો અને સુપર સાયક્લોન પણ જોયો। એટલે આ બધી પેટર્ન આરબ સમુદ્રમાં ઉત્પન્ન થઈ ડ્યુ ટુ ધ ગ્લોબલ વોર્મિંગ અને આ કાર્બન ડાયોક્સાઇડના જે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર વધી રહ્યું છે। તો આ હતા ડૉક્ટર ચિરાગ શાહ, જેમનું સ્પષ્ટ માનવું છે કે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે। જો આ સંભવિત વાવાઝોડાને વધુ ભેજ દરિયામાંથી મળશે, સમુદ્રમાંથી મળશે તો ચોક્કસથી આ વાવાઝોડું વધુ મજબૂત થશે અને તે ગુજરાત તરફ આવશે તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટું નુકસાન કરી શકે છે, કારણ કે આ સંભવિત વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસશે, જેનાથી ખેડૂતોના ઊભા પાકને પણ મોટું નુકસાન થઈ શકે છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।